રામ રામ સીતારામ મારા વહાલા ગુજરાતના ખેડૂત મિત્રો। તો મિત્રો આજે આપણે 10 મોટા અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરવાના છીએ। તો વિડિયોને અંત સુધી જોઈ લેજો। તો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ તો પીએમ કિસાનનો 2000નો હપ્તો આજે જમા। કેન્દ્ર સરકારે બુધવારે ખેડૂતોને પીએમ કિસાન પોર્ટલ પર તેમની વિગતો ચકાસવા અને 13 માર્ચે ₹18,640 કરોડનો 22મો હપ્તો રિલીઝ થાય તે પહેલા શક્ય તેટલી વહેલી તકે ઈ-કેવાયસી પૂર્ણ કરવા જણાવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસામના ગુવાહાટીથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધાયેલા 9.32 કરોડ ખેડૂતોને ડિજિટલી રકમ ટ્રાન્સફર કરશે। બ્રેકિંગ ન્યૂઝ, ઓનલાઈન ગેસ બુકિંગ બંધ। ગેસ અછત વચ્ચે હવે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। એલપીજી ગેસ બુકિંગ કરવા સુરતમાં લાંબી લાઈનો લાગી છે। ગેસ એજન્સી પર લોકોની લાંબી કતાર જોવા મળી। ઓનલાઈન બુકિંગ થતું ન હોવાનું લોકોએ રજૂઆતો કરી છે। સરકારે બુકિંગની તારીખો લંબાવતા લોકોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે। ગેસ બોટલ નહીં મળે તેવી ચિંતા સાથે લોકો કલાકોથી લાઈનમાં લાગ્યા છે। વડોદરામાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે। તમારે ત્યાં શું હાલ? ગરીબોને મળશે મફત પ્લોટ સહાય। મફતમાં મળશે પ્લોટ। ગુજરાત સરકારનો ગરીબલક્ષી મહત્વનો નિર્ણય। ગ્રામ્યમાં આવાસ વિહોણા પરિવારોને મફત ઘરથાળ પ્લોટ મળશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોજના વધુ સરળ અને વ્યાપક જણાવી। SECC 2011 અને આવાસ યોજનાઓના પાત્ર પરિવારોને લાભ મળશે। પીએમ આંબેડકર આવાસ યોજનાઓના લાભાર્થીઓને આવરી લેવાશે। ગ્રામ્ય ગરીબોને રહેણાંક માટે જમીન ઉપલબ્ધ કરાવવાના નિર્ણય। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌને ઘર લક્ષ્યાંક તરફ મહત્વનું પગલું। સેચ્યુરેશન એપ્રોચથી જરૂરિયાતમંદોને લાભ પહોંચાડવાનો પ્રયાસ। યુદ્ધ વચ્ચે ટ્રમ્પનો મોટો દાવો। ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન સાથેનું યુદ્ધ ખૂબ સારું ચાલી રહ્યું છે અને તે જલ્દી પૂરું થઈ શકે છે। અમેરિકી સેનાએ ઈરાનને અપેક્ષા કરતાં વધુ નુકસાન પહોંચાડ્યું છે। એક્સિયોસને આપેલા ફોન ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું કે યુએસ હુમલાઓ પછી ઈરાનમાં નિશાન બનાવવા માટે કંઈ જ બાકી નથી। તેમના મતે સૈન્ય અભિયાન નિર્ધારિત સમય કરતાં આગળ ચાલી રહ્યું છે। 6 અઠવાડિયાના ઓપરેશનની તુલનામાં અમેરિકાએ વધુ નુકસાન પહોંચાડી દીધું છે। રસોઈ ગેસને લઈને મોટી જાહેરાત આવી। ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન સાથેનું યુદ્ધ ખૂબ સારું ચાલી રહ્યું છે અને તે જલ્દી પૂરું થઈ શકે છે। અમેરિકી સેનાએ ઈરાનને અપેક્ષા કરતાં વધુ નુકસાન પહોંચાડ્યું છે। એક્સિયોસને આપેલા ફોન ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું કે યુએસ હુમલાઓ પછી ઈરાનમાં નિશાન બનાવવા માટે કંઈ જ બાકી નથી। તેમના મતે સૈન્ય અભિયાન નિર્ધારિત સમય કરતાં આગળ ચાલી રહ્યું છે। 6 અઠવાડિયાના ઓપરેશનની તુલનામાં અમેરિકાએ વધુ નુકસાન પહોંચાડી દીધું છે। ખેડૂતોને નર્મદાનું પાણી આપવાનું થશે બંધ। બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ખેડૂતો માટે નર્મદા નિગમનો મોટો નિર્ણય સામે આવ્યો છે। કેનાલની સફાઈ અને જાળવણી માટે બિનઅધિકૃત મશીનો દટાવવાની સૂચના આપવામાં આવી છે। નિયમ ભંગ કરનારા ખેડૂતોના પંપ જપ્ત કરાશે। રાધનપુર નર્મદા વિભાગે પત્ર જાહેર કર્યો છે જેના કારણે સિંચાઈનું પાણી આપવું બંધ થશે। ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે કારણ કે ઉનાળુ પાકની તૈયારીઓ ચાલી રહી છે। કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી। કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી કરાઈ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા 18થી 25 માર્ચ સુધી રાજ્યમાં માવઠાની સંભાવના વ્યક્ત કરાઈ છે। ભારે પવનના કારણે આંબા પર રહેલો મોર પણ ખરી પડશે। સાથે જ ભારતમાં દક્ષિણ પૂર્વના કેટલાક ભાગોમાં ચોમાસા જેવો માહોલ સર્જાશે। તો બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને બિનજરૂરી બહાર નહીં નીકળવા જણાવાયું છે। ખેડૂતોને મળશે દર મહિને ₹3000। હવે ખેડૂત આઈડી કાર્ડ વગર હપ્તો નહીં મળે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર છે। હવે માત્ર ઈ-કેવાયસી અને જમીન લિંક કરવાથી કામ નહીં ચાલે। સરકારે એગ્રી સ્ટેક હેઠળ દરેક ખેડૂત માટે ખેડૂત આઈડી એટલે કે ફાર્મર આઈડી ફરજિયાત બનાવ્યું છે। જો તમારી પાસે આ આઈડી નહીં હોય તો આગામી હપ્તો અટકી શકે। શું છે આ ખેડૂત આઈડી? આ ખેડૂતોની એક ડિજિટલ કુંડળી છે। તેમાં તમારી જમીન, પાકની વિગત, ખાતરનો વપરાશ અને પશુપાલન જેવી તમામ માહિતી નોંધાયેલી રહેશે। આનો મુખ્ય ઉદ્દેશ્ય વચેટિયાઓને દૂર કરી સાચા ખેડૂતો સુધી સીધો લાભ પહોંચાડવાનો। પશુ કિસાન ક્રેડિટ કાર્ડ। પશુ કિસાન ક્રેડિટ કાર્ડ ખેતી માટે મળતા કેસીસીની જેમ જ હવે પશુપાલન કરનારા નાના ખેડૂતો માટે પણ ઉપલબ્ધ છે। આ કાર્ડ
ગાય, ભેંસ, ઘેટાં, બકરી અને માછીમારી કરનારા ખેડૂતોને આપવામાં આવે છે. આની મદદથી ખેડૂતો કોઈ પણ ગેરંટી વગર ₹1,60,000 સુધીની લોન લઈ શકે છે. આ યોજનામાં વ્યાજ દર ખૂબ ઓછો હોય છે અને જો ખેડૂતો સમયસર લોનનો હપ્તો ચૂકવી દે છે તો તેમને 3%ની વધારાની વ્યાજ છૂટ પણ મળે છે. આશા છે મિત્રો, તમને આ વિડિયો પસંદ આવ્યો હશે. તો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર કરી દેજો. અને મિત્રો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને મિત્રો, આવા રોજબરોજના સમાચાર જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. મળીશું ફરી એકવાર નવી માહિતી સાથે. ત્યાં સુધી જય જવાન, જય કિસાન, જય ખોડિયાર.